અરે ભાઈ જયની જય. બોલો બોલો બોલો. તમે આટલા બધા ઉદાસ કેમ જણાવશો? શું કોઈ અહીંયા આવ્યું હતું? શ્રાપ થયો શીશ મારી કૃપાથી તું. શ્રાપ થયો શીશ મારી. શ્રાપ થયો શીશ મારી કૃપાથી તું. શ્રાપ થયો શીશ મારી. હે પ્રભુ, એકાદશીનો એવો પવિત્ર તહેવાર અને બ્રહ્મલોકથી 4 સંકાલિક મુનિઓ આપના દર્શને આવ્યા હતા. એને અમે અટકાયત કરી અને એને ક્રોધ છેડ્યો અને અમને શ્રાપ દીધો. તે માટે અમે ચિંતા જ છીએ. સાંભળો પ્રોલિયા કેમ બન્યા પ્રાણી કયા દુખિયારી રોજની આવવાની કઈ જતિયારી. સાંભળો પ્રોલિયા કેમ બન્યા પાણી કયા દુખિયારી રોજની આવવાની કઈ જતિયારી. શ્રાપ તમારો અનુગ્રહ કરાવો. શ્રાપ તમારો અનુગ્રહ કરાવો. હમણાં જઈને સંતાદિક જાઓ. સાંભળો ડોળિયા કેમ બન્યા પાણી કયા દુખિયારી રોજની આવવાની કઈ જતિયારી. સાંભળો કોલિયા. અરે ભાઈ જયની જય. બોલો પ્રભુ. હમણાં જ સંકાદિક મુનિવરોને બોલાવી અને તમને આપેલા શ્રાપનું હું નિવારણ કરાવું છું. બહુ સારું પ્રભુ. શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. જય વૈકુંઠ નમો નારાયણ. યા થાઓ. અરે ચંકાદિક મુનિવરો, તમારા પધારવાથી અમે ખૂબ ખૂબ સદભાગી છીએ. માટે મારા જય વિજયને વિના કારણે શ્રાપ આપ્યો તેનું તમે શ્રાપ આપવાનું કારણ? અરે પરમાત્મા પ્રભુ,
એકાદશીનો એવો પવિત્ર તહેવાર હોવાથી અમે સારે ભ્રાતાએ નક્કી કર્યું કે જ્યાં સુધી પરમાત્મા પ્રભુ શ્રી હરિના વિષ્ણુના દર્શન ના થાય ત્યાં સુધી અન્ન જળ ફળ ફૂલ આહાર ના લેવો, જેથી કરી અને અમે બ્રહ્મલોકથી વૈકુંઠ લોકમાં આપના દર્શને આવ્યા અને આપણા અપરોળિયાને અમે ઘણું સમજાવ્યા પણ તે સમજ્યા નહીં, જેથી કરી અને અમને ટોચ ચડ્યો અને અમે શ્રાપ આપ્યો. ઈ અવિનયની પ્રભુ અમે ક્ષમા માંગીએ છીએ. અરે ચંકાદિક મુનિવરો, તો મારા જય વિજયને તમે વિના કારણે શ્રાપ આપ્યો, તેનું નિવારણ કરાવો. અરે પરમાત્મા પ્રભુ, અમારો આપેલો શ્રાપ કદી મિથ્યા જતો નથી, પરંતુ આપની આજ્ઞાથી અમો કહીએ છીએ કે ભાવ ભક્તિથી ભજે તો 7 અવતારે આપના શરણોમાં પાછા આવે અને વેર ભાવથી ભજે તો 3 અવતારે આપના શરણમાં પાછા આવે, માટે તેમને પૂછી જવો. અરે મારા જય ને વિજય, બોલો પ્રભુ. તમારો શું અભિપ્રાય છે? મને નથી જવાબ આપો. અરે ભાઈ વિજય, શું આપણો અભિપ્રાય છે? અરે ભાઈ, 7 વખત જન્મવું અને 7 વખત મરવું એની કરતા વેર ભાવે ભજી અને 3 અવતારે પ્રભુના શરણમાં આવી એ જ અતિ ઉત્તમ છે ને. તો બરાબર છે. અરે પ્રભુ, 7 વખત જન્મવું અને 7 વખત મરવું એની કરતા અમે 3 અવતારમાં વેર ભાવે ભજી અને આપના શરણમાં આવવાની ઈચ્છા છે. એ તો ઘણી જ ખુશીની વાત છે. અરે ચંકાદિક મુનિવરો, મારા જય ને વિજયને વિના કારણે શ્રાપ આપ્યો, તેની સાથોસાથ તમારે પણ અવતાર ધારણ કરવો પડશે. જેવી પરમાત્મા પ્રભુની આજ્ઞા, પરંતુ અમારો બધાનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ તમારે પણ પૃથ્વી માથે અવતાર ધારણ કરવો પડશે. ભલે ચંકાદિક મુનિવરો, હું જરૂર તમારો ત્રણેયનો ઉદ્ધાર કરીશ.